ફાઇનલી મારો ભાઈ આવી ગયો તો દુકાનેથી આવીને સીધો એને બેહાડી દીધો તો રાખડી બાંધવા. તો દુકાનેથી આવી ગયો છે ને મેં એને રાખડી બાંધી દીધી છે અને દુખણા લઈ લીધા છે. ત્યારબાદ મીઠું મોઢું કરી દીધું હતું ને આરતી ઉતારી લીધી હતી. પછી જે એને મને રોકડ રકમ આપી રોકડ રકમ મેં લઈ લીધી હતી અહીંયા. તો રાખડી બંધાઈ ગઈ હતી અહીંયા મારી. પછી મમ્મીની નણંદ આવી નહોતી એટલે મેં એને ભાભી રાખડી બાંધી દીધી હતી, મેં મારી બેને બે. પછી ત્યારબાદ રાખડી બંધાઈ ગઈ છે અને અમે સીધા નીકળી ગયા છે જમવા દેશી પકવાનમાં અમે પહોંચી ગયા છે. ગ્રીવા અને ગ્રીશા બે આગળ આવેલા જાય છે અને મસ્તી કરતા જાય છે બે. પછી અંદર પહોંચી ગયા છે ને અહીંયા મારા લગ્ન થયા હતા, અહીંયા મારી હગાઈ થઈ હતી. એને 7 વર્ષ થઈ ગયા છે. 7 વર્ષ પછી હું પાછી જમવા આવી ગઈ છું. તો અમે ટેબલે બેસી ગયા છીએ. અહીંયા અંદરનું ડેકોરેશન ખૂબ જ મસ્ત અને દેશી રીતનું હતું. પછી અમે મેનુ નક્કી કરીને જમવાનો ઓર્ડર આપી દીધો હતો. તો પહેલાં ગીરવાનું આવી ગયું હતું મંચુરિયન. તો ગીરવાએ તો મંચુરિયન ખાવાનું ચાલુ કરી દીધું હતું. પછી અમારા બધાનું જમવાનું આવી ગયું હતું, પનીર અંગારા, વેજ અંગારા અને કાજુ બટર મસાલા, છાશ, પાપડ, દાલ ફ્રાય, જીરા રાઈસ, બટર નાન. પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા બાજુના ગાર્ડનમાં, દેશી પકવાનમાં જતું તે ગાર્ડન. તો ત્યાં જઈને ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો.